તો આપણા કહાનભાઈને જો ખબર પૂછવા એના ફ્રેન્ડ સર્કલ આવ્યા છે. ફ્રેન્ડ સર્કલનો બહુ સારો કહાનભાઈને સપોર્ટ છે કા? જોરદાર છે ને. આ બધો આ વિડિયો છે ને યુકે સુધી જવાનો છે. હાલો બધા હાય કરી દો વારા ફરતી વારા. હેલો, ગુડ મોર્નિંગ, મહાદેવ હર, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારિકાધીશ. હું છે બધા મજામાં. ગીરને ચડીને મોજ કરી મેં. અને હવે છે ને સવારના પોરમાં મેં કીધું નાસ્તો કરવો છે. ત્યાંની મને નાસ્તો બનાવી દીધો. તો એની પહેલા એને આપણે ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ આરતી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? હાલો બધા નાસ્તો કરવા. ચા પીવાઈ ગઈ છે. જ્યાં અહીંયા બને છે આ પરોઠા, બરોબર છે. અને હાલો હું તમને બહાર બતાવું કે જો એ મને પરોઠા ભેગું ખાવા છે ને આ આપે છે. બોલો આમાં જોઈ લો કેટલી બધી ફૂગ આવી ગઈ છે. આ જોવું છે ને આ ફૂગ આવી ગઈ ને એ મને ખવડાવે. બોલો હવે શું કરું? પછી મેં આમાંય લઈ લીધું. જો આમાંય દેખાશે. હવે એ ખવડાવે એમ કે ખાવ તો ખાવું તો પડે ને. હવે અરે સાતમી ફેર ની માખણ છે, માખણ ગરમ કરેલું. હે સાતમી ફેર ની માખણ છે, ગરમ કરેલું ગાર્લિક વાળું. ઓહો, મને તો એમ કે ફૂગ આવી છે. રોજનું સાદું માખણ ભાવતું નથી એને. એટલે આજે મેં એમાં નવી ટ્રાય કરતી હતી. એમાં લસણ, મરચું અને ધાણા ભાજી નાખી ગરમ કરી લીધું. એટલે એને નવો ટેસ્ટ મળે. તો કે જ કે મને ફૂગ વાળું આપ્યું. બોલો હવે આને ક્યાં પહોંચવું? ત્યાં હરખું બતાવો એમાં ક્યાં ફૂગ છે, હલાવીને બતાવો. હા રે જો હા રે. સારું, તો કમેન્ટમાં કહેજો આ શું છે યો. ચાલો આજે આપણે હવે બહુ ગામતરા કર્યા ને થોડાક ફ્રી થયા છીએ તો આવું ચાલુ કરી દીધું છે. અહીંયા આપણે પૂરી તળવા નાખી છે મેંદાની. શું છે કે ઘરનો થોડોક નાસ્તો હોય તો થઈ જાય. તો અહીંયા આટલી પૂરી મેં બનાવી લીધી છે. સાદો આપણે મેંદાની પૂરીનો લોટ બાંધીએ એ રીતે બાંધ્યો છે ને કરી છે. હવે આ બે તળાઈ જાય ને આપણી એટલે છે ને આ કાજુ બિસ્કિટ જેવું મેં કર્યું છે ચમચીથી. આમ બહુ અઘરું પડ્યું. પૂરી તો સહેલી પડે છે. આમ કરીને આવી રીતના પાડ્યું છે. એ પહેલાં છે ને આ ઢાંકણાથી પાડવા ગઈ તો કાજુ બિસ્કિટ જેવું મસ્ત પડતું હતું ઢાંકણાથી. પણ વળી મને કંટાળો આવ્યો ઢાંકણાનો. એક તો રસોડામાં થાય ગરમી. મેં કીધું લાવ હવે આ રીતે જ કરી નાખીએ. આમ તો આ રીતે તળવું સહેલું પડશે. અને છોકરાઓના ડબ્બામાં ભરવું હોય ને તો એ સહેલું પડે. આમાં છે ને આપણે રવો નાખવાનો છે લોટમાં. જો મસ્ત ખસ્તા પૂરી બની છે. બહુ ગરમ છે. પહેલાં છે ને મેં બહુ જાડી બનાવી દેખાય પણ તળવામાં બહુ વાર લાગી. આટલી બનાવીને એમાંય મારો 1.5 કલાકનો સમય લઈ લીધો છે એણે. છે ને જો પહેલાં બનાવીને એકદમ થિકનેસમાં હતી છે ને જાડી. પછી હું કંટાળીને એટલે થોડીક આછી જવા દીધી. ને આ એટલે આમ થયું છે કે મેં એને ઢાંકણાથી પાડ્યું. તમને ઢાંકણું બતાવ. આ ઢાંકણું હતું ને મોટી પૂરી વણી અને પછી આનાથી આમ પાડતી ગઈ. એટલે આ રીતે એક હરખા શેપમાં બની છે બધી. છે ને કેટલીનું ઢાંકણું છે ભાઈ આપણું બીબુ. અને હાવ ગેસની આંચ તમને બતાવી દઉં. દેખાય? બસ આ આંચ ઉપર મેં આટલી પૂરી બનાવી છે. તો હાલો બધાય ખાવા. જો હવે આપણે આ બિસ્કિટ તળાઈ છે ને નો શેપ, કોઈ શેપ નથી આમાં. પણ ચમચીથી ફટાફટ થતા હતા. તમે કરી નાખ્યા. ઝાઝા નથી કર્યા. બસ આટલા ને આટલા 2 વાર તળશું એટલે મોટો વાટકો ભરાય એટલા થશે. આવા અખતરા કર્યા છે અલગથી. બાકી આપણી પૂરી કમ્પ્લીટ છે બનીને મસ્ત મજાની છે. મસ્ત બની ગયેલી આવું છે. અને હજી આમાં એકદમ મેં તમને આજ તો બતાવી હતી કેટલી સ્લો હું રાખું છું. તો થોડીક વ્હાઈટ ને પિંક ઉપર તળાશે. આમ જો
આનો કલર એકે દાજી ગયેલી બળી ગયેલી નથી. આવી રહી નીચે છે જો એકાદી બે છે ને આવી રહી. જરાક સ્લો નથી રાખી ને વધી ગઈ હતી એટલે આવી થઈ હતી. બાકી જો આ એકદમ વ્હાઈટ છે ને મસ્ત. તો ચાલો બધા કાજુ બિસ્કિટ ખાવા. આપણા કહાનભાઈને જો ખબર પૂછવા એના ફ્રેન્ડ સર્કલ આવ્યા છે. ફ્રેન્ડ સર્કલનો બહુ સારો કહાનભાઈને સપોર્ટ છે કા? જોરદાર છે ને. આ બધો આ વિડીયો છે ને યુકે સુધી જવાનું છે. ત્યાંથી કોઈનું માગવા શરમાઈ ન જતા. સારું ના આવે તો કા? હાલો બધા હાય કરી દો વારા ફરતી વારા. જય બજરંગબલી. સારું છોકરાઓ હવે ખબર કાઢવા એવા રહેજો એટલે કહાનભાઈને થોડોક આનંદ આવે તમને બધાને જોઈને. 10 દે પછી નહીં, પછી નથી બોલાવા. પછી તે કઈ આવતાય નથી. આ કઈ નથી આવતા. આ ખબર પૂછવાની છે ને કહાનભાઈ જઈ ન થકતા ને એટલે જ આ બધા મળવા આવ્યા છે કા? હજી 2 ઘટે. એક મિત વરુણ, બીજું પરમ. હાલો તમે બધા જોઈ શકો છો આ શું કરે છે. રાતના 12 વાગે વેફર સૂકવું છું. દિવસના પાયડી થી ટાઈમ નતો. હા થોડીક વેફર કરી છે. આગળ જો અડપ થશે તો કરી સટલી નટલી હજી લગભગ 3-4 વાર આવશે. હા મૂકવાની તો કેટલી થાય જોવાની. હવે એક સાડીમાં થઈ જાય 4.5 કિલો જેટલી પાયડી આપણે. હા એટલી પાડીને બાકી તો 50 કિલોની બાજકું લેવાની કરતા હતા. પણ એમ થાય કે એકલા હાથે કેટલાક પહોંચી શકશે બિચારી. બહુ ન હુકવામાં ના પહોંચાય. બાકી બધે પહોંચી જાઉં, પાડવામાં પહોંચી જાઉં. પણ હુકવામાં જરૂર પડે કોકની. આમાં પાછ કમર બહુ દુખે ને નીચે હું બેહી જ ન થકતી. ના નહીં તો સાચી વાત. કમર આજ બેહી ગઈ છો જોઈએ કાલે હું ખાઈ દસા ઈ પ્રમાણે પછી આગલું વિચારું કે લેવા કે નહીં. બાકી આ કહાનભાઈ ખોટકાઈ ગયા ને એટલે ના ઈ હુકવા લાગે હો મને. હા એટલે જ ને. બાકી શું કહેવા લાગે એને બહુ ગમે હુકવે ને ખાય. અત્યારે ખાવાનું તો ચાલુ છે જો. હા હાલો હું મદદ કરવા લાગુ. આમ જો મેં હુકવી ને આમ હું કરું અહીં વચમાં જો કેટલો ગેપ છે. રસોડા બહુ ખોટા હો. કઈ ખોટા નહીં. આ તો મારે નોકરી છે બરોબર. બાકી ખરેખર નોકરી ના હોત ને તો હું તને ગરવા જ ન દઉં. એ સારું છે. નોકરી છે ને મને કેટલા વર્ષનો અનુભવ છે ખબર તને? 15 વર્ષનો રસોઈનો અનુભવ છે. અને એમાં એ 2 વર્ષ તો એવી રસોઈનો અનુભવ છે કે 20-20 લોકોની રસોઈ હું એકલા હાથે બનાવતો. હા તો શું છે કે હવે આપણે મેરેજ થઈ ગયા એના પછી આપણે શું કર્યું કે મારી નોકરી ધંધો રહ્યો. જો બેઠી આવે કોઈ ને આપણે તો ખરેખર તને એટલી મોજ કરાવું કે વાત જવા દે. સાચી વાત. તો રસોડામાં તો કરવા જ ન દે. ના તારે વાસણ કરી લેવાની એ રીતના ઓછા ઉઠી નાખવાનું. એવું કામ તો મારે જ કરવાનું હંમેશા. એના માટે હું કામવાળી રખાવી દઉં. બેઠી આવું કઈ બી શું વાંધો હે? શેની બેઠી રાખજો? હોત તોની વાત છે. તારે આમ શું કે શેઠાણીની જેમ રાજ કરવાનું રહેતું. રસોડામાંથી બૂમો સાંભળવાની રહેતો. એ અહીંયા આમ ન કરાય ને અહીંયા આમ ન કરાય. તારે ઘરમાં કોણ જ્ઞાન તો હું કામ આવ્યું કરવું? પેલા તો હું ગઈ હોઉં ને પછી તમારે બેઠી આવક થાય પછી અમે વ્યવસ્થિત રાખ તો કોઈ રાડું પાડે. વ્યવસ્થિત જ હોય પણ તમને છે ને દૂધના પૂરા કાઢવાની ટેવ. કાંઈ નહીં. હું રસોડામાં ગયો હું ક્યારેક ક્યારેક એમ થાય કે આ ફ્રી જો રસોઈ બનાવી દઉં હે તો કાં હળદર ના હોય, કાં મરચાંની ભૂકી ના હોય, કાં મીઠાનું ડબલું ના મળતું હોય, મળે એમાં કોઈ કઈ ન કરી કાં તો રાઈ ના હોય એટલે મસાલાની અંદર, કાં જીરું ના હોય, કાં ધાણા જીરું ના હોય, કાં એ તો મારે ડબ્બા ઉટકવા હોય ને એટલે ખાલી રાખતી હોઉં. આપણી ખાલી તમારે ત્યારે જ ગરવાનું થાય. હું તને એ જ કહેવા ગયો. એવું કેમ બને કે હું કરું ને ત્યારે જ ડબ્બા તારે ઉટકવા? કઈ નહીં. હમણાં ક્યાં તમે ગયરા હતા એક દીધો હતું કઈ? પહેલી વાર એવું બન્યું કે બધું વ્યવસ્થિત હતું. બસ તો એ મારું મસાલી ઉટકે હતું એમ સમજવાનું. બરોબર. રોટલી બાકી કેમ તાકાત વાળી કઈ રીતે તારા જેવી? હા હું મારા જેવી કઈ નથી. હું તમારા જેવી કરું તમે મારા જેવી કરો. અમે કઈ રીતે કેટલા વર્ષે ઈચ્છો કે હા હો. અને આ બધા કામ તો આમ કરી નાખ્યું. આમ સારું હાલો વગાડો ચપટી થઈ જશે. આમ કેટલી વાર ને જો આમ હુકવી દીધી મેં વેપર. તું છે ને આમ છૂટી છૂટી ઉપર એટલે આમ ખેંચાય આવે. હું છે ને બધી ભેગી ગીચ મૂકું
નાખવું એટલે ઓછી જગ્યામાં વધુ વેફર ઉકેલાય. એવું નથી, ત્યાંથી સાડીનો કલર આછો છે એટલે અહીંથી ડાર્ક છે એટલે કદાચ. કાંઈ એવું નથી. પૂછી લેજે આપણે યુટ્યુબર બધા વ્યૂઅર્સને, બરોબર? તો આના બધું દેખાડ, આમાં આ બાજુનું દેખાડ ને ઈ બાજુનું દેખાડ, પછી પૂછજે કે ગહાણને બિચારાને દુઃખ તો પગલે ને બધું બતાવું એક તો મારા દીકરાને. આ બેઠા બેઠા વિડીયો ઉતારવો ક્યાં ન્યા એને મેં ઊભો કર્યો હે અને કહાનભાઈને આવી ડિઝાઇન વાળી ખાવી હતી વેફર. જા બાલાજી. પાછો કે છે, મેં તને શીખવાડી. મેં કીધું હા એ સાચી વાત છે, તાર જન્મથી બધું મને શીખવાડતો આવે, બાકી મને તો ક્યાં કઈ આવડતું જ નથી. એટલે આ બે એવું છે, બે બાપ દીકરાનું, એ બે મને શીખવાડે છે હજી. હાલો હું જાઉં ને તો મારી વેફર દવા વધારે ઓલું થઈ જાય ને, પાકી તું જાય. કેટલા વર્ષની હતી ત્યારે તે પહેલી વાર રોટલી કરી હતી? 7 વર્ષની. બરોબર, હું 6 વર્ષનો રસોઈ બનાવું છું. હા